હળમતિયા ગામના ખાતેદાર ખેડૂત ગોરધનભાઈ ખીમશીભાઈ ભંડેરીની માલિકીની વાડીના કૂવામાં સિંહણ અકસ્માતેથી પડી જતા વન વિભાગને જાણ કરતા ગીર પશ્ચિમ વિભાગના ડીસીએફ તોમાર સરની સૂચના મુજબ આરએફઓ ખેર સરના માર્ગદર્શન મુજબ વન ખાતાના સ્ટાફ પ્રવીણવાળા પિયુષવાળા અને ટ્રેકર ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી માદા સિંહણને 2 કલાકની ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી અને જંગલ ભાગમાં લઈ વેટરનરી ઓફિસર શાસન દ્વારા સારવાર આપવાની કામગીરી કરી અને વન વિભાગ દ્વારા અવારનવાર ખુલ્લા કૂવાની પડપેટ બાંધકામની સહાય આપવાની જાહેરાત તેમજ સહાય આપતા ખેડૂતો દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તો આપણા આ અમૂલ્ય વારસા સિંહ તેમજ અન્ય વન પ્રાણીને બચાવવાની કામગીરીમાં બહોળો ફાળો આપી શકે તેવું જણાવ્યું હતું. જગદીશ અદવારિયું, મહાદેવ ન્યૂઝ, ગીર સોમનાથ.